નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરીમાં। નવરાત્રિ શરૂ થાય તે પહેલાં ઘરમાંથી આટલી વસ્તુ કાઢી નાખજો। મિત્રો, નવરાત્રિ શરૂ થાય તે પહેલાં પોતાના ઘરમાંથી આટલી વસ્તુઓ કાઢી નાખજો। તો મિત્રો, વિડીયોના આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા તમારા ઉપર સદા બની રહે તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી માતાજીની કૃપા તમારા ઉપર સદા બની રહે। મિત્રો, નવરાત્રિ શરૂ થાય તે પહેલાં પોતાના ઘરમાંથી આટલી વસ્તુઓ જરૂરથી કાઢી નાખજો, નહીંતર તમારા ઘરમાં માતાજીનો વાસ નહીં થઈ શકે। આથી મિત્રો, આટલી વસ્તુઓ આજથી જ તમે તમારા ઘરમાંથી કાઢી નાખજો। જો તમે આ વસ્તુ ઘરેથી બહાર નહીં કાઢો તો મિત્રો, માતાજીનો વાસ તમારા ઘરમાં નહીં થઈ શકે, તેમજ નવરાત્રિનું વ્રત રાખવાનો પણ ફાયદો તમને નહીં થઈ શકે। આથી જો મિત્રો તમે નવરાત્રિમાં કુળદેવીનો વાસ ઘરમાં રાખવા માંગતા હોય તો અમે તમને જે વસ્તુઓ જણાવીએ તે વસ્તુઓ ઘરમાંથી તરત જ દૂર કરી દેજો। મિત્રો, નવરાત્રિનું પર્વ છે એ પૂરા 9 દિવસ ચાલે છે। આ માતાજીના 9 દિવસો છે એ બહુ પવિત્ર હોય છે। મિત્રો, ગંગાજળનું એક એક ટીપું પવિત્ર હોય છે, એવી જ રીતે આ બધા દિવસો છે એ શુભ માનવામાં આવે છે। આ 9 દિવસ છે તે ભક્તોના જીવનમાં વિશેષ ફળની પ્રાપ્તિ લઈને આવે છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ વખતે નવરાત્રિમાં માતાજી છે તે પાલકી ઉપર સવાર થઈને પૃથ્વી ઉપર લોકમાં આવે છે। આથી આપણી લોકોની અમુક એવા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ કે જેથી કરીને આપણા ઘરમાં માતાજીનો વાસ થાય અને માતાજીની કૃપાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે। તેમજ આપણા ઘરમાં જે કંઈ પણ મુશ્કેલી હોય, જેવી કે આર્થિક સમસ્યા હોય, તેમજ આપણા ઘરમાં કોઈ દોષ લાગી ગયો હોય, તેમજ કોઈને ખરાબ નજર લાગી ગઈ હોય તો મિત્રો, નવરાત્રિમાં તમારે માતાજીના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ। તેના માટે મિત્રો, તમારે શું કરવાનું છે તો અમે તમને જે વસ્તુ જણાવીએ તેનો તમારે તમારા ઘરમાંથી નિકાલ કરી દેવાનો છે કે જેથી કરીને મા કુળદેવીની કૃપા એ તમારા ઉપર સદા બની રહે। મિત્રો, નવરાત્રિના દિવસો છે તે બહુ જ શુભ માનવામાં આવે છે। આ નવરાત્રિમાં દિવસોમાં તમે જે ઉપાય કરો છો તેનું અવશ્ય ફળ તમને મળે છે। તો તમે સાચી શ્રદ્ધાથી માતાજીને યાદ કરીને કોઈ પણ ઉપાય કરો છો તો તે તમારી મનોકામના જલ્દી જ પૂરી કરી શકે છે। તો એવી જ વસ્તુ આજે અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ। તો મિત્રો, આ વિડીયોને આખો જોવા માટે વિનંતી છે। મિત્રો, નવરાત્રિની શરૂઆત છે તે આવનારી 3/10/2024 અને ગુરુવારના રોજ શરૂ થવા જઈ રહી છે। આથી જ મિત્રો, નવરાત્રિના સાચા મુહૂર્તમાં જો આપણે માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ તો એ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। આનાથી મિત્રો, સમસ્ત દેવી દેવતાઓની કૃપા છે તે આપણને મળે છે અને મિત્રો, પૂજાપાઠનું ફળ પણ 1000 ગણું આપણને મળે છે। તો મિત્રો, આવા સમયમાં જો કોઈ વ્યક્તિ નવરાત્રિ આવે તે પહેલાં ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દે તો તેના ઘરમાં કુળદેવીનો વાસ થાય છે। આથી માતાજી છે એ તમારી જોડી પૈસાથી ભરી દેશે। આટલા માટે મિત્રો, નવરાત્રિ આવે તે પહેલાં આટલી વસ્તુ ઘરમાંથી જલ્દી જ હટાવી દેજો। તો મિત્રો, આજે આપણે અમુક એવી જ ભૂલો વિશે વાત કરીશું। જો એ ભૂલ તમારા ઘરમાં થાય છે તો માતાજી તમારા ઘરમાં ક્યારેય વાસ નથી કરતા। પછી ભલે ગમે તેટલી પૂજા અર્ચના કરી લો તો પણ આવા ઘરમાં માતાજી હંમેશને માટે જતા રહે છે। આથી મિત્રો, પૂરી જાણકારી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી। તો મિત્રો, નવરાત્રિ આવે તે પહેલાં તમે તમારા ઘરના મંદિરને આખું સાફ કરી લેજો। જો તેની અંદર કંઈ વધારાની વસ્તુ હોય તો તેને દૂર કરીને સાફ કરી લેજો। મંદિર છે જેટલું સાફ રાખશો તેટલું જ ફળ તમને વધારે મળશે। જો મિત્રો, તમારા ઘરના મંદિરની અંદર જૂની માળા હોય તેમજ ખંડિત મૂર્તિ હોય અથવા તો તેને વહેતા પાણીમાં પધરાવી દેજો। તો તેની સાથે ખાલી માચીસ પડેલી હોય તો તેને કાઢી નાખજો। તેમજ મિત્રો, ઘરના નાના બાળકો હોય તેને નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ। આવું કરવાથી એ લોકોની તબિયત ઉપર માઠી અસર થઈ શકે છે, કારણ કે મિત્રો, નવરાત્રિના વ્રતમાં શરીરમાં બહુ શક્તિની જરૂર પડે છે। મિત્રો, બાળકો હોય છે એ વ્રત રાખવામાં સક્ષમ નથી હોતા અને જો તમારા ઘરમાં માતાજીનો કાચની ફ્રેમવાળો ફોટો હોય અને જો તેનો ખૂણો તૂટેલો હોય તો મિત્રો, એ ફોટાને પણ તમે જલ્દી જ બદલી નાખજો।
અથવા તો તેને જળમાં વિસર્જિત કરી દેજો. મિત્રો, તૂટેલા ફોટાની પૂજા કરવાથી તમારું વ્રત પણ તૂટી શકે છે. તેની સાથે તમારી શ્રદ્ધા અને તમારું વ્રત પણ ખંડિત થઈ જાય છે. તેની સાથે જ મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે ઘણી બધી મહત્વપૂર્ણ વાતો કરવામાં આવી છે. મિત્રો, વાસ્તુ પ્રમાણે ઘરની બધી જ વસ્તુ છે તે સકારાત્મક તેમજ નકારાત્મક ઉર્જાનો સંદેશ આપે છે. જો તેને સાચી દિશામાં અથવા તો સાચી જગ્યાએ ન રાખવામાં આવે તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે કે જેની અસર છે તે આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ ઉપર પડે છે. આથી ઘરમાં કલેશ વધે છે. પણ મિત્રો, જો આપણે તે બધી જ વસ્તુને સાચી દિશામાં અને સાચા સ્થાન ઉપર મૂકવામાં આવે તો એ વસ્તુ આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનો મુખ્ય દરવાજો છે તે બધી જ રીતે સુખ સમૃદ્ધિ અને વૈભવનું પ્રતીક હોય છે. પણ જો મિત્રો આને દિશા ખોટી હોય અથવા અમુક એવી વસ્તુ તેની સામે રાખવામાં આવે તો તેનાથી આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. આનાથી મિત્રો ઘરમાં કલેશ, બીમારી તેમજ ગરીબી આવી શકે છે. આ કારણે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારને બહુ જ મહત્વ આપવામાં આવે છે. તેમજ મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મુખ્ય દ્વારની સામે અમુક એવી વસ્તુ છે કે જે આપણે ક્યારેય રાખવી ન જોઈએ. મિત્રો, આટલી વસ્તુ છે એ નવરાત્રિ પહેલાં જ મુખ્ય દ્વારની સામેથી તમે જલ્દી જ હટાવી લેજો. નહીતર તેની અસર છે તે ઘરના સભ્યો ઉપર તેમજ નાના બાળકો ઉપર પડી શકે છે અને તે લોકોને સાથે તેની આર્થિક સમસ્યાનો સામનો પણ તમારે કરવો પડી શકે છે. આથી મિત્રો, નવરાત્રિ પહેલાં આ ભૂલ ન કરતા. મિત્રો, આવા સમયમાં આપણે જાણીએ કે ઘરના મુખ્ય દ્વારની સામે એવી કઈ વસ્તુ છે કે જે બહુ જ અશુભ માનવામાં આવે છે. તો મિત્રો, સૌથી પહેલી વસ્તુ છે એ છે કે ઘરના મુખ્ય દ્વારની સામે જો ગંદુ પાણી જમા થતું હોય તો તે બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, મુખ્ય દ્વાર સામે ગંદા પાણીનું જમા થવું તે વાસ્તુશાસ્ત્ર બહુ જ અશુભ માનવામાં આવે છે. આ વાસ્તુ દોષનું કારણ પણ બની શકે છે. તેની સાથે જ મિત્રો, આ ગંદા પાણીમાં ઘણા બધા બેક્ટેરિયાઓ હોય છે કે જે પરિવારના સભ્યોને બીમાર પણ કરી શકે છે. તેમજ મિત્રો, આનાથી રાહુ દોષ ઉત્પન્ન થઈ શકે છે. આ ભૂલ કરવાથી મિત્રો આપણા ઘરમાં માતાજીનો વાસ પણ થતો નથી. એટલા માટે મિત્રો, આપણા ઘરની સામે જો કોઈ ગંદા પાણીનું ખાબોચિયું હોય તો તે ન રહેવા દેવું જોઈએ, અથવા તો જો ખાબોચિયું હોય તો તેને સિમેન્ટથી પૂરી દેવું જોઈએ. કારણ કે વાસ્તુશાસ્ત્રમાં આ ગંદા પાણીને મુખ્ય દ્વારની સામે હોવું તે બહુ જ અશુભ માનવામાં આવે છે. આનાથી આપણા ઘરમાં લક્ષ્મી જતી રહે છે. તેમજ મિત્રો, બીજી વસ્તુની વાત કરીએ તો એ છે કાંટાવાળી વનસ્પતિ છે. મિત્રો, આ કાંટાવાળા ફૂલ, ફળ કે એ ઘણા લોકો ઘરની શોભા વધારવા માટે ઘરમાં રાખે છે. પણ મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં આ બધું બહુ જ અશુભ માનવામાં આવે છે. કાંટાવાળી વનસ્પતિને શુભતાનું પ્રતીક માનવામાં આવતું નથી. મિત્રો, જો કાંટાવાળી વનસ્પતિ ઘરની સામે અથવા તો ઘરમાં હોય છે તો તે આપણા ઘરના સંબંધોમાં કડવાશ લાવે છે. તેથી સાથે જ મિત્રો, આ કાંટાવાળી વનસ્પતિ છે એ ઘરના સંબંધોમાં નકારાત્મકતા લાવે છે. આથી ઘરમાં અથવા તો ઘરની બાજુમાં કાંટાવાળી વનસ્પતિ ક્યારેય રાખવી જોઈએ નહીં. આનાથી આપણા ઘરમાં લક્ષ્મી માતાજી પ્રસન્ન થઈ શકતા નથી. પણ રાહુ દોષ છે એ આપણા ઘરમાં આવી શકે છે. આનાથી ઘરમાં કલેશ વધે છે તેમજ કુટુંબના સભ્યો વચ્ચે નફરત પેદા થાય છે. એટલા માટે કાંટાવાળી વનસ્પતિ છે એ ઘરમાંથી જલ્દી જ હટાવી દેવી જોઈએ. જો કાંટાવાળી વનસ્પતિમાં ફૂલ નથી આવતા તેમજ પાંદડા નથી આવતા તો તે વનસ્પતિનું ઘરની આજુબાજુમાં હોવું પણ ઘોર અનર્થ માનવામાં આવે છે. આથી મિત્રો, કાંટાવાળી વનસ્પતિ છે તે જેટલી જલ્દી થઈ શકે તેટલી પોતાની ભલાઈ માટે જલ્દી જ દૂર કરી દેવી જોઈએ. કારણ કે મિત્રો, કાંટાવાળી વનસ્પતિ લગાવવાથી આપણા દુશ્મનોની સંખ્યા વધી શકે છે. તો મિત્રો, નવરાત્રિ પહેલાં આ ભૂલ ન કરતા. આથી મિત્રો, આપણા ઘરના મુખ્ય દ્વારની સામે હંમેશા ખુશ્બુદાર છોડ તેમજ પવિત્ર છોડ હોય એ જ રાખવા જોઈએ. જેવા કે તુલસી તેમજ લીલા અને પીળા ફૂલના છોડ હોય તે જ ઘરના મુખ્ય દ્વાર સામે રાખવા જોઈએ. આ ફૂલની સુગંધથી લક્ષ્મી માતા આપણા ઘરમાં આવે છે અને આપણા ઘરમાં તેનો વાસ સદાય માટે બનાવીને રાખે છે.
તેની સાથે જ મિત્રો ત્રીજી વસ્તુ એ છે કે કચરાપેટી આવે છે। મિત્રો કચરો નાખવો આસાન થઈ જાય, આથી ઘણા લોકો એવા હોય કે જે કચરાપેટીને મુખ્ય દ્વારની સામે જ રાખે છે, પરંતુ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મિત્રો કચરાપેટીનો ડબ્બો છે તે મુખ્ય દ્વારની સામે ન રાખવો જોઈએ। આનાથી ધનની હાનિ થઈ શકે છે, આથી મિત્રો આવું ભૂલથી પણ ન કરવું જોઈએ। આથી મિત્રો કચરાપેટીને ઉત્તર દિશામાં ન રાખવી જોઈએ, કારણ કે આ ઉત્તર દિશાને લક્ષ્મી માતાની દિશા માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો મુખ્ય દ્વાર ઉપર સાવરણી તેમજ પોતું પણ રાખવું ન જોઈએ। આ વસ્તુની ભૂલ કરવી તે બહુ જ અશુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો નંબર 4 ઉપર વીજળીનો થાંભલો આવે છે। મિત્રો ઘણા ઘરોની સામે વીજળીનો થાંભલો હોય છે, પણ મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઘરની સામે જ વીજળીનો થાંભલો હોય તો એ વસ્તુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બહુ જ અશુભ માનવામાં આવે છે। આ બહુ હાનિકારક સાબિત થઈ શકે છે। એટલા માટે મિત્રો મુખ્ય દ્વાર જ્યારે તમે બનાવો છો ત્યારે એ વસ્તુનું ધ્યાન અવશ્ય રાખજો કે મુખ્ય દ્વારની સામે વીજળીનો થાંભલો ન આવી શકે। તેમજ મિત્રો પાંચમી વસ્તુ એ છે કે ઘટાદાર વૃક્ષ આવે છે। ઘરના મુખ્ય દ્વારની સામે સૌથી વધારે ઘટાદાર વૃક્ષ ન હોવું જોઈએ। આનાથી વાસ્તુ દોષો ઉત્પન્ન થઈ શકે છે। તેની સાથે જ આનાથી સૂર્યપ્રકાશ છે એ પણ ઘરમાં પ્રવેશ નથી કરી શકતો। આથી આ વસ્તુને બહુ જ અશુભ માનવામાં આવે છે। જો મિત્રો સવારના પહોરમાં આપણા ઘરમાં સૂર્યપ્રકાશ આવે છે તો તેને બહુ જ શુભ માનવામાં આવે છે। તેની સાથે જ ઘરમાં માતાજીનો વાસ થઈ શકે છે। એટલા માટે મિત્રો ઘરના મુખ્ય દ્વારની સામે ઘટાદાર વૃક્ષ હોવું પણ અશુભ માનવામાં આવે છે, પરંતુ મિત્રો ઘટાદાર વૃક્ષ હોય છે તે ઘરની બાજુમાં અથવા તો વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ, પણ મુખ્ય દ્વારની સામે ન હોવું જોઈએ। તેની સાથે જ મિત્રો જો કોઈ પણ વેલ હોય છે કે જે આપણી દિવાલની ઉપરની વેલ ઉપર ચડતી હોય તો તે બહુ જ અશુભ માનવામાં આવે છે। મુખ્ય દ્વારની દિવાલ ઉપરથી જો વેલ ઉપર ચડતી હોય તો મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આનાથી આપણા દુશ્મનોની સંખ્યા વધી શકે છે અને ઘરના સભ્યોની ઉન્નતિમાં બાધા આવી શકે છે। તેમજ મિત્રો નંબર 7 ઉપર આવે છે કે જો ઘરના ઉમરા જે હોય છે એનાથી ઊંચો રસ્તો જો હોય તો તે એ પણ બહુ જ અશુભ માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો જો ઘરની આજુબાજુમાં અથવા તો ઘરના મુખ્ય દ્વારની સામે એવા છોડ હોય છે કે જેમાંથી દૂધ જેવો પદાર્થ નીકળે છે તો તેને પણ ઘરની આજુબાજુમાં ન રાખવા જોઈએ। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ વસ્તુને બહુ જ અશુભ માનવામાં આવે છે। તેમજ ઘરના મુખ્ય દ્વારની સામે કોઈ પણ ખાડો અથવા તો પાણી ભરેલું ખાબોચિયું પણ ન હોવું જોઈએ। આ વસ્તુ છે એ ઘરના શોક લાવી શકે છે। તેની સાથે જ મિત્રો ઘરના મુખ્ય દ્વારની સામે મંદિર પણ રાખવું ન જોઈએ। જો ઘરના મુખ્ય દ્વારની સામે મંદિર હશે તો આપણા ઘરમાં બહુ બધી મુશ્કેલીઓ આવી શકે છે। તેમજ મુખ્ય દ્વારને સામે પગથિયા પણ ન હોવા જોઈએ। આનાથી ઘરમાં દોષ લાગુ પડી શકે છે। તેમજ ઘરના મુખ્ય દ્વારની ઉપર બીજો દ્વાર હોય તો તેને પણ અશુભ માનવામાં આવે છે। આનાથી ઘરની લક્ષ્મી છે એ જતી રહે છે। આથી મિત્રો નવરાત્રિ પહેલાં આ ભૂલ ન કરતા। તેમજ મિત્રો નંબર 8 ઉપર આવે છે કે ઘરના મુખ્ય દ્વારની સામે મિત્રો માતાજીનો ફોટો આપણે ન રાખવો જોઈએ, પરંતુ મિત્રો આપણે માતાજીનો ફોટો છે એ આપણા મંદિરની પાસે જ રાખવો જોઈએ, કારણ કે મિત્રો માતાજીનું સ્થાન છે એ આપણા મંદિરમાં હોવું જોઈએ, પરંતુ મુખ્ય દ્વારની સામે તેને ન રાખવું જોઈએ। આથી મિત્રો નવરાત્રિ પહેલાં આ ભૂલ પણ ન કરતા। મિત્રો ધનની દેવી હંમેશા ઘરમાં સ્થાન આપવામાં આવે છે, પરંતુ મિત્રો આજના જમાનામાં ફેશન પ્રમાણે લોકો ઘરના મુખ્ય દ્વારના ઉપર જ અથવા તો મુખ્ય દ્વારની સામે જ માતાજીનો ફોટો રાખી દે છે। તો મિત્રો આવા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી છે તે આવી શકતી નથી। આથી મિત્રો નવરાત્રિ પહેલાં આ ભૂલને પણ ન કરવી જોઈએ। આનાથી મિત્રો પ્રવેશ દ્વાર છે એ અપવિત્ર થઈ શકે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં આવી શકે છે અને ધનની દેવી લક્ષ્મી છે એ રિસાઈને જતા રહે છે અને તે ક્યારેય પણ આપણા ઘરમાં આવી શકતા નથી। પણ મિત્રો મુખ્ય દ્વારની સામે આપણે આસોપાલવનું પાન હોય છે એનો આહાર બનાવીને મુખ્ય દ્વાર ઉપર રાખવો જોઈએ,
તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવી શકે છે। આ વસ્તુ કરવાથી માતાજી પણ ખુશ થઈને આપણા ઘરમાં હંમેશા માટે વાસ કરી શકે છે। તેની સાથે જ મિત્રો, દિવસ આથમતા જે મહિલા ઘરના ઉંબરા ઉપર બહાર બેસે છે તો એ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે। મિત્રો, સૂર્યાસ્ત સમયે જે ઘરની મહિલાઓ બહાર બેસતી હોય તે બહુ જ અશુભ માનવામાં આવે છે। મિત્રો, પ્રાચીન કાળથી જ આ માન્યતા આવી રહી છે કે ઘરના મુખ્ય દ્વારના ઉંબરા ઉપર ક્યારેય બેસવું ન જોઈએ। આવું કરવું તે ઘરની બરબાદીનું કારણ બની શકે છે। તેવી માન્યતા છે કે જે કોઈ વ્યક્તિ ઘરના ઉંબરા ઉપર બેસે છે તો તેને આવનારા સમયમાં કોઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે અને આવા ઘરમાં દેવી દેવતા ક્યારેય નિવાસ કરી શકતા નથી। આથી મિત્રો, નવરાત્રિ પહેલાં આ ભૂલ ન કરતા। તો મિત્રો, હવે આપણે જાણીએ કે નવરાત્રિ આવે તે પહેલાં અને નવરાત્રિમાં માતાજીને પ્રસન્ન કરવા અને તેનો વાસ આપણા ઘરમાં રાખવા માટે આપણે શું કરવું જોઈએ। તો મિત્રો, નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની મૂર્તિની દિશા તમારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે। તમારે ક્યારેય ખોટી દિશામાં મૂકેલી મૂર્તિની પૂજા ન કરવી જોઈએ। નવરાત્રિ પહેલાં દેવી દુર્ગાની મૂર્તિ તમારા ઘરના મંદિરના ઈશાન ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ। તેનાથી તમારી પૂજાનો પ્રભાવ વધી શકે છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને શુભ પણ માનવામાં આવે છે। માતા દુર્ગાની મૂર્તિ હંમેશા માતાના પદમાં સ્થાપિત કરવી જોઈએ। નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માતાજીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે। નવરાત્રિ દરમિયાન પૂજા કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે। નવરાત્રિનો સમય વાસ્તુ દોષો ઉપાય માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે નવરાત્રિમાં સાચા મનથી માતાજીની પૂજા કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે। નવરાત્રિના 9 દિવસો દરમિયાન તમે સાચા મનથી માતાજીની પૂજા કરીને તમારા ઘરમાંથી વાસ્તુ દોષને દૂર કરી શકો છો। ઘર પરિવારની સમૃદ્ધિ માટે નવરાત્રિના 9 દિવસ સુધી માતાજીની સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ। નવરાત્રિ દરમિયાન તમારા ઘરના મુખ્ય દરવાજા પર માતાજીના ચરણ કુમકુમથી કરવા જોઈએ। ધ્યાન રાખો કે માતાના પગ ઘરની અંદરની તરફ આવતા હોવા જોઈએ। આમ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે। માતાના આચરણ અષ્ટમી અને નવમીના દિવસે ઘરના દરવાજે કરવા જોઈએ। આમ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે, ધન અને વૈભવ વધે છે। નવરાત્રિના 9મા દિવસે કન્યાઓને દક્ષિણા આપવી તેનાથી દેવી પ્રસન્ન થાય છે। એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે। અખંડ જ્યોતને દક્ષિણ પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના સભ્યો સ્વાસ્થ્ય સારું રહે છે અને તેઓ દરેક ક્ષેત્રમાં જીત મેળવે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે। તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂર લખી દેજો। મળીએ એક નવી માહિતી સાથે।